જયેશભાઈ, મને એવા સમાચાર મળ્યા કે તમારી જાનું તમને ભૂલી જી, વાત સાચી ખોટી? પછી પિયર ભૂલી ભૂલી પ્યાર મારો પરણ્યા પછી તો મને ભૂલી જી મારા ભાઈ? ના 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 ના, એવું હોય જ નહીં. સાચી વાત, મને તો મનાતું નહીં તારે યાર. ભૂલી પ્યાર મારો. એટલે જયેશભાઈ, એટલે તમે તો કહેતા હતા કે મારી જાનું મને કદી ના ભૂલે, મારો પ્યાર ના ભૂલે, પિયર ના ભૂલે. એટલે શું થયું? તમને ભૂલી જી, તમારો પ્રેમે ભૂલી જી? શું થયું તમારી જાનું નું? એ તો મને આખું વાત સમજાવજો. પરણ્યા પછી પિયર ભૂલી ભૂલી પ્યાર મારો. ઓ, પરણ્યા પછી પિયરે ભૂલી જી મારા ભાઈ? હું તમને કહું, એટલે આ સોડિયા ઉપર ભરોસો ના કરાય, ના કરાય. હું કરવા કરો મારા ભાઈ? એના કરતી મારા જેમ ઓઢારો, હું એ ઓઢો છું. અરે જયેશભાઈ, તો તમારી જાનું હવે કોઈ દાડો ગોમમાં આવે કે નહીં આવતી? પડતી ગોમમાં મળવા કોઈ દાડો. ઓહો, ના હોય, ગોમમાં નથી ભૂલીએ પડતી, મને મળવાય નહીં આવતી. ઓ જયેશભાઈ, તો તમારી જાનુનો ઘરવાળો શું કરે? કોમકાજ શું ધંધો કરે? મળ્યો નોકરી વાળો. નોકરી વાળો મળ્યો? હા, વાત સાચી મારા ભાઈ. નોકરી વાળા મળે એટલે આપણા જેવા ગરીબને યાર કોણ યાદ કરે યાર? ભૂલી જ જાય ને યાર. મને ખબર હતી યાર, આ છોકરીના પ્રેમમાં ના પડાય, ના પડાય, પણ તમે વાંચો મોની યાર. એટલે જયેશભાઈ, તો તમે તમારી જાનું કોઈ કીધું તું? ઓહો હો હો, નક્કી ગમી ગયો એને ઘરવાળો. પણ મારા ભાઈ ગમે જ કે ઘરવાળો યાર. યાર નોકરી વાળો હોય, પૈસા વાળો હોય, એટલે આપણા ગરીબને કોઈ યાદ ના કરે મારા ભાઈ. પ્રેમ ખોટો ભૂલી જાઓ યાર. એટલે ઓય જયેશભાઈ, એટલે જયેશભાઈ, તો તમારી જાનું તમારા ગોમ બાજુ કે તમારા ઘર બાજુ આવે કે નહીં આવતી? ઓહો, નહીં આવતી? તો તમને ફોન બીજો કરે તમારી જાનું? ઓહો, ફોને નહીં કરતી તમારી જાનું? મને તો લાગે તમારી જાનું બેલેન્સ થઈ રહ્યું છે. તમે પેલા બેલેન્સ કરાવજો, 350 વાળું બેલેન્સ કરાવજો, એટલે ફોન આવશે યાર. બેલેન્સ ના હોય તો ચોથી આવે યાર? તમે યાર પછી બેલેન્સ કરાવતા નથી, ચોથી ફોન આવે યાર. ઓ જયેશભાઈ, તમે હમણાં તમે પેલા બટાકા વેણતા હતા ને ખેતરમાં, એટલે મેં તમને ભાડ્યા હતા. હું રોડ ઉપર થઈને જતો હતો, એટલે કીધું જયેશભાઈ બટાકા વેણી. પછી મેં બાઇક ઊભું રાખીને ભાડ્યો ને તો તમે કહ્યા તમે હવે દુબળા કેમ પડી જાઓ? હવે કેમ શરીર તમારું હુકાઈ ગયું? ઓહો, તમારી જાનુની યાદમાં શરીર હુકાઈ ગયું? પણ મારા ભાઈ શું કરવા, તમે કરો યાદ. હાવ તમારું શરીર ગળી ગયું, હુકાઈ ગયું. ખાવાનું જોર રાખો યાર. બટાકા ખો, બટાકા બાફી માતાજી મિત્રો, હું છું આપણો જવાન ઠાકોરના. આ વિડીયો મિત્રો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે. તો કોઈએ દિલ, ફેફસા, કાળજામાં કોઈએ લેવો નહીં. અને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાકાળી, જય સદીમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.